તો જય માતાજી, જય જહુમાં, જય જહેરમાં. કેમ છો મિત્રો? એકવાર ફરી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. તો સરસ મજાનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. લગભગ રાતના 2 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે અને અમારે પ્રિયાંશ છે વરસાદની મજા લઈ રહ્યો છે. નહીં બેટું? ટાટા કહેજો, ટાટા બધાને ટાટા કહો. તો અમારે પ્રિયાંશ બધાને મજા લઈ રહ્યો છે. ખીચી હાલજો પપ્પાને, ખીચી હાલો પપ્પાને. એ હા. તો મિત્રો જુઓ, આખી રાતનો વરસાદ ચાલુ જ છે. આ તો આમ બધી જગ્યાએ પાણી થઈ ગયું છે. પરંતુ આપણે તો કહેવાય ને કે કામ તો કરવું પડશે. કામ કર્યા વગર કંઈ છૂટકો છે નહીં. એટલે આ જુઓ, છે અત્યારે તેનો કંઈક કરી રહ્યા છે, કંઈક નવું જ કરતા હશે. તો જુઓ તમે, આ એકચ્યુઅલી અમે જે ડ્રોન લાવ્યા હતા ને, તો એ ડ્રોન રિપેરિંગ થઈ ગયું છે. આ ડ્રોનનો એક પંખો છે ને એ ભાગી ગયો હતો અને પછી આપણે રિપેર કરાવવા માટે મૂક્યું હતું, પણ નહોતું થયું. એટલે હવે જાતે રિપેર કરવા બેઠા છીએ. તો મિત્રો જુઓ, અને ખાસ મિત્રો એક તમને વાત કરવી હતી કે ચાઇનાનો માલ છે એ ન મંગાવતા, કેમ કે ચાઇનાનો માલ છે ને એ 2 દિવસ માટે જ આપણને સારું લાગશે. પછી 2 દિવસ પછી ચાઇનાનો માલ છે ને એકદમ ખરાબ થઈ જાય છે. એટલા માટે થઈ અને ચાઇનાનો માલ ન મંગાવતા. આપણે હજુ ઉઠ્યા છીએ, ચા નાસ્તો હવે કરવાનો છે. તો ફટાફટ ચા નાસ્તો કરીએ. આમ તો ઉઠ્યા હતા 4 વાગે, એટલે પણ લાઇટ હતી નહીં. 4 વાગે એક વિડીયો અપલોડ કરવાનો હતો, કેમ કે સવારે 7 વાગે આપણે કોમેડી વિડીયો અપલોડ કરવાનો હતો, પણ લાઇટ ન હોવાના કારણે આપણે વિડીયો અપલોડ નથી કરી શક્યા. એટલે હવે આપણે વિડીયો અપલોડ બનાવવા બેસશું અને પછી આપણે અપલોડ કરશું. અને તમને મિત્રો એક ખાસ મારે એક વાત જણાવી છે કે જ્યારે વરસાદ હોય છે ને ત્યારે જુઓ, આ જે પશુ પક્ષીઓ છે એમને કેટલી હાલાકી પડતી હોય છે. તમે જુઓ, વચ્ચે પણ મેં કીધું ને, અત્યારે પણ કહું રહ્યો છું કે ખરેખર ભગવાને એમને જે ચોપડી બનાવી છે બહુ મજબૂત બનાવી હશે. એટલા માટે તો આ લોકો સહન કરતા હોય છે. બાકી આપણે 2 મિનિટ પણ વરસાદના અંદર જો પલળીએ સીધો જ આપણને આવી જાય તાવ. એટલે આ તો ભાઈ કુદરતનું કહેવાય ને કે કહે છે. તો ચલો ફટાફટ આપણે પહેલાં તો સરસ મજાનું ચા નાસ્તો કરી લઈએ અને પછી કામ ચાલુ કરીએ, અને પછી આજના દિવસમાં શું કરીએ છીએ એ આપણે બતાવશું. છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો. જુઓ, અમારે પ્રિયાંશ બાબુ. તો મિત્રો ખરેખર અઠવાડિયા પછી અમારા પ્રિયાંશ ઘરે આવ્યો છે. હવે જોઈએ છે કે યુટ્યુબ છે એ વિડીયો રાખે છે કે ડિલીટ કરે છે, કેમ કે નાના છોકરાઓની સેફટી માટે થઈ અને યુટ્યુબ વિડીયો ડિલીટ કરી નાખે છે. પરંતુ પ્રિયાંશને જુઓ, પ્રિયાંશ બોલજે ચાચા બાપા. તો સરસ મજાની આપણી ભાખરી છે તૈયાર અને છે ચા. તો સરસ મજાની ચા અને ભાખરી આપણે ખાઈ લઈએ. સામે પ્રિયાંશને અમારે ગીતામાં બંને રમે છે. વરસાદ પણ ફૂલ ચાલુ છે. તો ચલો ભાખરી ખાઈ અને પછી મળીએ છીએ. જુઓ, આ અમારા માતાજીનું મંદિર છે અને ઓય પણ ખરેખર ભયાનક વરસાદ વરસ્યો હોય એવું લાગી રહ્યું છે. તમે આ પાણી ભરાયેલું હશે, જોતા જશો. આ જુઓ, અમારા પગ આ પાણી હજી હકીકતમાં આ પાણી જો કેટલું ભરાયેલું છે. અને આની પાછળ છે ને તળાવ છે, તો એ પણ તમને બતાવું છું. આ જો કમ્પ્લીટ પગ ડૂબી રહ્યા છે ને. અને આ અમારે માતાજીનું મંદિર છે. આ બાજુ આવો. ફોટો નહીં હમારા. તો મિત્રો મંદિર આખું ભરાઈ ગયું છે. જુઓ, હા, અહીંયા ભેરું હતું માતાજીનો ફોટો હતો, પણ આખું મંદિર ભરાઈ ગયું છે ને. આ જુઓ ખાલી આ આજનો વરસાદ. હજી તો તળાવ બાકી છે. તળાવ ચેલું ભરવાનું તો જોયું નહીં. તળાવ ચેલું ભરવાનું લે ના હોય, અડધું ભરાઈ ગયું. લ્યા અડધું તળાવ ભરાઈ ગયું. હેડ જોતા આવવાની કા
તો મિત્રો હેડવામાં લાગે છે બીક, કેમ કે રીતિ છે લપસી જાય એવી, અને અમારા શૈલેષભાઈ ચેલું ભરવાનું છે. તો મિત્રો જુઓ, આ આપણે તળાવમાં જોઈએ જેટલું પાણી ભરવાનું છે, આખું તો નહીં. ઓહો હો હો. તો મિત્રો આજનો જ વરસાદ છે. આપણે એમ જોણીએ કે કાલનો નહીં, આજનો જ વરસાદ છે. સવારનો લગભગ આખી રાતનો વરસાદ વરસી રહ્યો છે. અને આ જુઓ, આ તળાવનું સમારકામ છે ને હમણાં જ અમે કરાયેલું હતું, મતલબ ગામ લોકોએ કરાયેલું હતું. અને આખું જ તળાવ જો ભરાયેલું પડ્યું છે અત્યારે. અહીંયા હકીકતમાં નાહવાની મજા આવે, પરંતુ અત્યારે પાણીનો આવરો વધારે હોવાના કારણે કશું થાય એમ નથી. અને આજુબાજુમાં ખેતરો છે. આ જુઓ, આ માતાજીનું અમારે વખડી છે. અને આ જુઓ, મિત્રો વરસાદ હવાનો ચાલુ જ છે. રહેવાનું નોમ લેતો નથી, અને લાઇટ પણ જતી રહી છે. તો હવે આપણે ફરવાનું છે, પડવાની બીક રહે છે, પણ જોઈએ છીએ. તો મિત્રો જુઓ, આ વરસાદી પાણીના જે રેલા છે, અડેલા છે, ઝાડવાઓ છે પડી ગયા છે, અને વાકું થઈને હેડવું પડે છે. જો અટવાઈ ગયા તો જ્યાં, અને રહી ગયા તો રહી ગયા. તો ડાયરેક્ટ જુઓ મિત્રો, આ વયથી પાણી સીધું જાય છે તળાવમાં. જુઓ, આ જો પાણી આવે છે. આમાં કામ કોઈ દાડા આવતો નહીં. મોય દાવ છે.